સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત 16 નવેમ્બરથી ગુજરાતભરમાં એકતા યાત્રાનું આયોજન કરાયું છે, જેના અંતર્ગત સરદાર પટેલના વતન આણંદ જિલ્લામાં પણ એકતા યાત્રા યોજવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે પ્રથમ દિવસે સોજિત્રા વિધાનસભા વિસ્તારમાં 7 કિલોમીટર લાંબી એકતા પદયાત્રા નીકળી હતી। આ પદયાત્રામાં સાંસદ મિતેશ પટેલ, ધારાસભ્ય વિપુલ પટેલ, જિલ્લા પ્રમુખ સંજય પટેલ સાથે હજારોની સંખ્યામાં સ્થાનિકો પણ જોડાયા હતા। દોઢસોમી જન્મ જયંતિ નિમિત્તે આજે પદયાત્રા સોજિત્રા મત વિસ્તારમાં તારાપુરથી શરૂ થઈ રહી છે। પૂરા ભારત દેશમાં દરેક વિધાનસભામાં આ રીતની પદયાત્રા થઈ રહી છે। સરદાર સાહેબે જે રીતે દેશને એકતા અખંડતા માટે જે કામ કર્યું હતું, આવતી પેઢીને આ સંદેશો જાય, દેશમાં સ્વદેશી વસ્તુઓ અપનાવીએ આ સંદેશો જાય અને દેશ એક વિકસિત ભારત બને, એક ભારત શ્રેષ્ઠ ભારત બને એ રીતના પ્રયત્ન જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહી રહ્યા છે, ત્યારે સૌને હું વિનંતી કરું કે આ પદયાત્રામાં આપણે સૌ જોડાઈ એકતા અખંડતા માટે કામ કરીએ। સરદાર વલ્લભભાઈ પટેલના જન્મજયંતિ વર્ષ પ્રસંગે આજે સોજિત્રા ખાતે પણ આયોજન થયું છે અને સૌ સોજિત્રા વિધાનસભાના પેટલાદ, તારાપુર અને સોજિત્રા તાલુકાના સૌ નગરજનો સાથે આ રાષ્ટ્રીય યાત્રામાં, આ ભારતની યાત્રામાં સૌ સાથે જોડાઈ અને એકતાનો સંદેશો દેશના ખૂણે ખૂણે પહોંચાડવા માટે પ્રયત્ન કરીએ છીએ।